ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રીના છૂટાછેડા થઈ ગયા છે. લગભગ 2.5 વર્ષથી એકબીજાથી દૂર રહ્યા બાદ અંતે બંનેએ પોતાના રસ્તા અલગ કરી નાખ્યા છે. છેલ્લા ઘણા સમયથી બંનેના છૂટાછેડાની અફવાઓ ચાલી રહી હતી. ત્યારબાદ બાંદ્રાની એક ફેમિલી કોર્ટમાં બંને છૂટાછેડા માટે અરજી કરી હતી. હવે ફેમિલી કોર્ટે બંનેના છૂટાછેડાની અપીલને મંજૂર કરી છે. આ સાથે જ બંનેના લગ્ન 4 વર્ષ અને 3 મહિનાની અંદર જ તૂટી ગયા. ચહલ અને ધનશ્રીના લગ્ન 24 ડિસેમ્બર 2020માં થયા હતા. જોકે 3-4 મહિના પહેલા જ બંનેના સંબંધમાં ખટાસ આવવાનું શરૂ થઈ ગયું હતું. બાદમાં બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો કર્યું. ત્યારથી જ અફવાઓ ઉડવાનું શરૂ થયું હતું. પરંતુ ગત મહિને છૂટાછેડાની કાર્યવાહી શરૂ થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. બંનેએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં આ માટે અપીલ કરી હતી. બંનેએ આ સાથે 6 મહિના કુલિંગ ઓફ પીરિયડની પણ છૂટ માંગી હતી, જેને કોર્ટે નકારી હતી. હાઈકોર્ટે બંનેને કુલિંગ ઓફ પીરિયડમાંથી છૂટ આપી હતી, કારણ કે તેમણે જણાવ્યું હતું કે ગત 2.5 વર્ષથી બંને અલગ રહીએ છે. આ છૂટાછેડાની બદલે ભરણ પોષણના રૂપે ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા આપવાની સંમતિ દર્શાવી હતી, જેનો 50% ભાગ ક્રિકેટરે આપી દીધો છે અને બાકીનો ભાગ ધનશ્રીને હવે મળશે.